નવસારીની તમામ નદીઓ છે તેના જળસ્તર વધ્યા છે। જિલ્લામાં સરેરાશ 7 ઇંચ વરસાદ વરસ્યો। પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પૂર્ણા નદીનું જળસ્તર વધતા પ્રશાસન એલર્ટ મોડમાં છે। 22 ફૂટે પૂર્ણા નદીનું પાણી સ્થિર થયું છે। પૂર્ણામાં પૂરની સ્થિતિ ટળતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। તો આપ જો નવસારીના દ્રશ્યો છે, પૂર્ણા નદી ઓવરફ્લો થઈ રહી છે અને આપ જો સરેરાશ 7 ઇંચ વરસાદમાં નવસારી પાણી થઈ ગયું છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રહેતા લોકો કે જે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। પાણી ઉપરના વરસાદનું પાણી વધારે હતું ના કાળીમાં પાણી આવી ગયું છે। દર વર્ષે શું પરિસ્થિતિ હોય છે? બસ આજ પાણી આવે છે ઉતરી જાય છે। આ બધા 100-200 ઘરમાંથી પાઇપ લેવલ પર પાણી આવી જાય બધું। રાત્રિ દરમિયાન કેટલા પાણી આવ્યા? નહીં અહીં લગે ને બોર્ડર લગે પાણી। કેટલી ચિંતા થાય છે જ્યારે પાણી આવે છે? શું પરિસ્થિતિ? ચિંતા તો થાય જ ને, ઘરમાં અનાજ પાણી મૂકેલું છે। પલળી જતું હશે। હા એટલે હવે સાવજો અમે તો ઉપર ચડાવી દીધું ભાઈ, પાણી તો ભાઈ ગમે તે પહેરી જાય ઘરમાં। આનું સમસ્યાનું સમાધાન કઈ સમાધાન નથી ભાઈ, વર્ષોથી આ જ ચાલતું છે। હવે શું કરવાના? મહાપાલિકામાં કોઈ રજૂઆત કઈ કરી નથી ભાઈ, કઈ કરતા નથી। કઈ કરે 52 વોર્ડમાં કઈ કર્યું નથી અમે તો। પાણી આવે ખાલી ઉપર શિફ્ટ થઈ જવાનું બસ। નવસારીમાં ગતરોજ 12 મેઘ ખાંગા થતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી। નવસારીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સરેરાશ જો જિલ્લાનો વરસાદ જોઈએ તો 7 ઇંચ વરસાદ હતો। નવસારી અને જિલ્લાઓમાં પડેલા વરસાદને કારણે પૂર્ણાનું જળસ્તર વધ્યું હતું અને પૂર્ણા નદી એના ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે પહોંચી હતી, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। હાલ આપણે જે છે એ ભેંસતખાડા વિસ્તારમાં છે અને આ ભેંસતખાડા વિસ્તારમાં હજી પણ કેટલાક ઘરો પાસે પાણી ભરાયા છે, પરંતુ રાત્રેથી જ જે પાણી નદીની સપાટી સ્થિર થઈ હતી અને પછી પાણી ઉતરવાની શરૂઆત થતા ઘરોમાં પાણી ઘૂસ્યા નથી, તેના કારણે નવસારી મહાનગરપાલિકા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે વાત કરવામાં આવે તો હજુ પણ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે અને જેને પગલે તંત્ર સજ્જ છે। નદીઓની જે જળ સપાટી છે એના ઉપર સતર્કતા રાખવામાં આવી રહી છે, નજર રાખવામાં આવી રહી છે અને જે જિલ્લા તંત્ર છે તેના દ્વારા જે મુખ્ય મથકોથી અધિકારીઓને મુખ્ય મથકો ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। નવસારીના ગણદેવીની અંબિકા નદીનું જળસ્તર વધ્યું છે। અંબિકા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહેતી થઈ છે। બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ધોબી તળાવ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં પૂરના પાણી મોડી રાતથી પાણી ઓસરવાની શરૂઆત થતાં રાહત થઈ છે। મુશળધાર વરસાદ પડશે તો સ્થિતિ બગડવાની સંભાવનાઓ છે। તો આપ જુઓ, સતત વરસાદ અને તેના કારણે અંબિકા નદી છે અને તેની જળ સપાટી સતત વધી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ગતરોજ પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતાઓમાં જળસ્તર વધ્યા હતા અને પૂરની સ્થિતિ બની હતી। ખાસ કરીને વાત કરીએ તો ગણદેવી તાલુકામાં કાવેરી અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ બનતા બિલીમોરા શહેર અને આસપાસના ગામડાઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। ખાસ કરીને અંબિકા નદી જે છે એની 28 ફૂટની ભયજનક સપાટી વટાવીને 32 ફૂટે પહોંચતા બિલીમોરાના ધોબી તળાવ, વાડિયા શિપયાર્ડ, બંદર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ મોડી રાત્રે નદીનું જળસ્તર સ્થિર થતા અને સતત પાણી ઉતરતું રહેતા પૂરની સ્થિતિ જે હતી એ ટળી હતી અને બિલીમોરા પાલિકા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। બીજી તરફ જો વાત કરીએ તો પૂર્ણા નદીમાં પણ જળસ્તર વધતા પૂર્ણા નદી 23 ફૂટની તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટ પર પહોંચી ગઈ હતી અને તેના કારણે નવસારીના જે નીચાણવાળા વિસ્તારો છે, ગધેવાન મોહલ્લો, ભેંસતખાડા, કાશીવાડી, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ પૂર્ણા પણ જે છે એ સ્થિર થતા પૂરની સ્થિતિ ટળી હતી અને હાલમાં જે છે આ બંને નદીઓમાં જળસ્તર છે એ એકદમ નીચે ગયું છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। મહાનગરપાલિકાએ પણ
સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી હતી, પરંતુ પૂર તટતા રાહત મળી છે. હાલમાં પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જો આ જ પ્રમાણે વરસાદ રહે તો સ્થિતિ વિકટ બનવાની સંભાવના નકારી શકાય એમ નથી. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.